આપકી અદાલતમાં નેતા અને અભિનેતા રાજ બબ્બર પર આરોપ છે કે તેઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. હવે જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે તમે શું કહો છો? તમે કહો છો ખબર નહીં શું કહીને સીટી વગાડીને 73 સીટો લઈ ગયા. મેં આજ સુધી મોદીથી મોટો તાલીબાજ નથી જોયો. આ સારી વાત છે? હવે જુઓ, આમણે તો તમારા માટે તાળીઓ વગાડી છે. નહીં સર, તમારા માટે વગાડી છે. મારા માટે વગાડી છે. આપના માટે છે તાળીઓ. હવે મને નથી ખબર કે આ તાળીઓ આમણે મારા માટે વગાડી. તો મને તો ઘણી ખુશી થશે આ વાતની જો હું કોઈને એમ કહું કે યાર આ ઘણો સારો તાલીબાજ છે, ઓછામાં ઓછું સારી વાત પર તાળી વગાડે છે. મેં જો એમના વિશે કહ્યું છે, તમે જુઓ, જે વ્યક્તિ હિન્દુસ્તાનમાં, ચાલો ચૂંટણી પહેલા હિન્દુસ્તાનમાં વગાડવા આવતા હતા, જ્યાં જતા હતા દરેક મીટિંગમાં તાળી વાગતી હતી. આજકાલ પ્રધાનમંત્રી બન્યા છે, હિન્દુસ્તાનમાં તાળીઓ ક્યારે વાગે છે? થોડા લોકો ઓછી વગાડે છે, પણ બહારના લોકો પાસે જ ઘણી તાળી વાગે અને જ્યાં જાય છે તાળીઓ વગાડાવે છે. તો જો મેં એ વાત કહી કે ઘણા સારા તાળીબાજ છે, તો મને લાગે છે કે મેં કોઈ અપશબ્દ નથી કહ્યો. બાજ તો ઘણા હોય છે, ખાલી તાલીબાજ કહ્યું છે, મેં બીજું કોઈ બાજ નથી કહ્યું. મેં તમારા કહેવાનો મતલબ એવો છે. જુઓ, હા, તમે એ જ કહી રહ્યા હતા. જુઓ તમે આ મારી વાતથી સહમત છો? એનો અર્થ એ કે તમે તાલીબાજ છો, એમ જ ને? એક મિનિટ ઉભો. માઇક આપી દો એમને. માઇક, એક મિનિટ. કહેવા ઈચ્છું છું કે એમની અંદર કોઈ તો ક્વોલિટી છે જે ક્વોલિટીના પબ્લિક જે છે એ એમને જાણે છે, એમની સારી વાતોને જાણે છે. એને કારણે એમના વ્યક્તિત્વમાં એટલો દમ છે કે એમને માટે અમે હેડ્સ ઓફ છીએ. એમણે આપણા આખા દેશની શાન વધારી છે. જુઓ, હવે જુઓ, આમાં કયો અપશબ્દ છે જો હું એમ કહું છું કે ઘણા સારા તાલીબાજ છે? ભાઈ, તમે જે કહ્યું એ હું કરું છું ને અત્યારે. તમે કહો છો કે જો ભારતના પ્રધાનમંત્રી માટે બહારના દેશોમાં લોકો તાળી વગાડે છે તો એ શાનની વાત છે કે અપમાનની વાત છે? શાનની વાત છે. શાનની વાત છે. તમે સાંભળો ને એ શું કહે છે? જનતાની વાત સાંભળી લીધી મેં. તમે પણ કંઈ કહેશો કે? જો હું એક જવાબદાર માણસની રીતે, કેમ કે હું દરેક માટે તાળીઓ નથી વગાડતો, અને હું તાળી ત્યારે જ વગાડું છું જ્યારે જે કામ જેને આપવામાં આવે એ બખૂબી નિભાવે. અને હું આજે પણ આશા રાખું કે 2.5 વર્ષ થયા, 2.5 વર્ષ પહેલા એમણે જે આશાઓ, વચનો આપ્યા હતા, એનાથી ઘણા બધા લોકો, એટલે અમારી નજીકના ઘણા જે હતા, એમના પર મોહિત થયા હતા અને એમને લાગ્યું કે ઘણી મોટી વાત થવાની છે, ઘણો મોટો બદલાવ આવશે. હું અત્યારે પણ એ બિલકુલ જરા પણ નથી માનતો કે બધું નેગેટિવ થઈ ગયું છે. હવે હું હજી પણ આશા રાખું છું કે 2.5 વર્ષમાં હજી પણ તમે નેગેટિવ જ કહો છો. એક જગ્યાએ તમે કહ્યું કે મોદીની છાતી નહીં, પેટ 56 ઇંચનું છે. મારા ખ્યાલથી મને સાચું બોલવાનો અધિકાર તો હોવો જોઈએ ને. જો મારી વાત પર તમને વિશ્વાસ નથી તો હું તો માપપટ્ટી લઈને જતો નથી ને. પણ જો ભાઈ તમે જોઈ લેશો કે એમનો 56 ઇંચની છાતીનો રેફરન્સ હતો પાકિસ્તાનનો, કે એ માથા કાપીને લાવ્યા, અમે એમનાથી બમણા કાપીને લાવીશું. અને જો કહું તો જો સીમા પર એ લોકો વધે છે કે જેમની 56 ઇંચની છાતી હોય એમની હિંમત નથી થતી, તો મને લાગ્યું કે જે હિંમતવાળી વાત છે તો રોજ હિંમત કરે છે, આપણા સિવિલિયન્સને મારે છે, આપણા પઠાણકોટમાં ઘૂસે છે, આપણી દરેક જગ્યાએ જે ક્યાંક ને ક્યાંક કતલેઆમ થાય છે, આજે કાશ્મીરની હાલત બગાડી દીધી છે. તો મને લાગ્યું કે કદાચ એમણે જે કહ્યું વાત એમની જીભ લપસી ગઈ. એ કહેવા કંઈ બીજું ઈચ્છતા હતા, બીજું કંઈ કહી ગયા. કેમ કે માપપટ્ટીથી નથી લાગતું કે એમની છાતી જે છે 56 ઇંચની છે. હા, પેટ જરૂર ક્યાંક લાગે છે કે 56ની આગળ પાછળ હોઈ શકે. એટલે હું જે સાચું છે મેં ના તો હું માપપટ્ટી લઈને ગયો હતો ને ના કોઈ પ્રકારની માપપટ્ટી મારી પાસે છે. મોદીજીનું તો તમે પેટ માપી લીધું, રાહુલ ગાંધીનું કેમ તમે નથી માપ્યું આજ સુધી? એ ઘણું ઓછું જમે છે.
આજે પણ ખેડૂતો સાથે ખાય છે તો થોડું જમવાનું જમે છે, જ્યારે ઘરે હોય છે ત્યારે પણ થોડું ખાય છે. તો તમે જોયું હશે એમની બોડી ઘણી પ્રપોર્શનેટ છે, એટલે માપવાની જરૂર ન પડી મને. પણ જરૂર આવી નથી વાતો ને. કહેવી આ તમારા માટે કંઈ નવું નથી. તમે ઇલેક્શન વખતે કહ્યું તું નરેન્દ્ર મોદી હિટલર છે. આ કોઈ એવી વાત છે નહીં મારા ખ્યાલથી. આપણા અમ, અ, બધાના ઘરના લોકો પણ આપણને કહી દે છે. ના માત્ર મોદીજીને નહીં, જે મળે છે. ગિરિરાજસિંહને તમે કહ્યું પાગલ છે. તમે કહ્યું આની સારવાર કરાવવી જોઈએ, એનો ખર્ચ હું આપીશ. હા, હું આગ્રાનો એમપી રહ્યો છું, 2 વાર એમપી રહ્યો છું, પાડોશનો એમપી રહ્યો ત્યાં છું. પાગલખાનું પણ છે. હા છે. તો મને લાગ્યું કે ભાઈ વારંવાર પ્રોબ્લેમ થઈ રહી હોય, કેમ કે એ બહાર પણ રહે છે, ઘણા દૂર રહે છે, તો એમની સારવારનો ખર્ચ હું કરાવી દઈશ. એમાં શું? અસદુદ્દીન ઓવૈસી વિશે તમે કહ્યું કે આ છીછોરો છે. મને કહી દો કે ખોટું શું કહ્યું મેં? હવે હું તો લોકલ, હું આગ્રાનો માણસ છું ભાઈ. હું આગ્રામાં મોટો થયો. હવે આગ્રામાં આવી ભાષાને છીછોરો કહે છે, છીછોરી ભાષામાં જ કહે છે, બોલવાવાળાને છીછોરો કહે છે. શું ખોટી વાત કહી છે મેં? ખોટી વાત છે ને? એમાં જેને તમે પસંદ નથી કરતા એમના વિશે જેમ કે તમે ઠીક કહ્યું કે હું છોડતો નથી. અમરસિંહથી તમારી તકરાર થઈ, તમે એમને દલાલ કહી દીધા. જુઓ, આ વાત થઈ ગઈ છે જૂની. અને એમણે મને એક ડેલિગેશન આવ્યું હતું બહારથી, દાવતમાં મને બોલાવ્યો હતો. અને એમની ભલમનસાઈ કહીશ કે એમણે મંચ પર ઊભા રહીને કહ્યું કે જેમની સાથે આવું પાછલા સમયમાં જે પાર્ટીમાં થયું હતું એનાથી બહાર આવ્યા હતા, જે મિત્રો સાથે હતા, એમણે એમને છોડી દીધા હતા. તો એમણે માઇક મને બોલવા માટે આપ્યું, મેં ના પાડી દીધી, નહીં બોલ. તો એ માઇક લઈને આવ્યા, બોલ્યા કે રાજબબ્બરની વાત મેં માની હોત તો મારી સાથે જે થયું એ કદાચ ન બન્યું હોત. તો મને લાગે છે કે આવી વ્યક્તિને, અને હું કાલે પણ કહેતો હતો, આજે પણ કહું છું, વચ્ચેની એમની જે વસ્તુ હતું એ છોડીને, અને તમામ, એ ઘણા મોટા ગીવર છે, એ આપવાનું જાણે છે, પણ આપ્યા પછી જે રીતે કરે છે, એમને પહેલાં ઘણીવાર કહી ચૂક્યો છું, એમની બરાબરી અમારા જેવા લોકો ન કરી શકે, અને ના તો ક્યારે કરીશું, કેમ કે અમારી પાસે ટાઈમ નથી એટલો. એ ટાઈમ કાઢે છે, લોકો માટે ટાઈમ કાઢે છે. આ વાત હું હંમેશા મોઢા પર કહું છું. હવે જે રીતે કહી દીધું, ખોટું કંઈ નહોતું, કંઈ જે સમય હતો એ કહ્યું, પણ એક જે આખો સમયગાળો નીકળ્યો, એ ગાળાને ફરીથી છેડવો એ પણ જો સારું નથી. આખા ઇતિહાસને જોઈએ તો તમે જુઓ, તમે શું કહો છો. કોઈકને હિટલર કહો છો, કોઈને દલાલ કહો છો, કોઈને પાગલ કહો છો, કોઈને છીછોરો કહો છો, કોઈને પટાવાળો કહો છો. આ સારી ભાષા છે? હવે તમે સાંભળો, એ કહે છે કે આ સારી ભાષા છે. હું તો પોતાના માટે કહું છું, હું નિરાશી છું, નિરાશી હતો, નિરાશી રહીશ. નાચતો ગાતો હતો. શાસ્ત્રોમાં લખેલું છે કે અમે લોકો ભાંડવિલાસી છીએ. આ જ મારો વ્યવસાય છે. તો હવે તમે કહેશો કે આ ગાળ છે, આ અપશબ્દ છે. જ્યારે શાસ્ત્રોમાં લખેલું છે અમારા વિશે, તો તમે સમજો કે આ અપશબ્દ છે. આ સમાજમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દો છે, અને આ સામાજિક શબ્દોનો ઉપયોગ સમાજમાં ક્યાંક ને ક્યાંક જરૂર કરતા રહેવો જોઈએ, જેથી એની ઉપમા હંમેશા રહે. મને અહેસાસ રહે છે કે હું ઓળખાવું છું શાનાથી. હા ભાઈ, હું નાચવા ગાવા વાળો છું. અમુક લોકો કહે છે કે ભાંડવિલાસી છે. આજકાલ અમે એક્ટર થઈ ગયા, એક્ટરથી અમે સ્ટાર થઈ ગયા છે, એ વાત બીજી છે. અમે સેલિબ્રિટી થઈ ગયા છીએ, એ વાત ત્રીજી છે. પણ જે ઓળખ છે એ ઓળખને યથાવત રાખવી જોઈએ. એ ઓળખ તમને સુધારી દે છે. આ તમારી વાત સારી છે. જે પોતાની ઉપર કટાક્ષ કરી શકે એનાથી સારું, એનાથી મોટું કોઈ નથી હોતું. તમે કહ્યું સારી વાત છે. હવે જનતાને પૂછીએ. જી હા સર, મારો ક્વેશ્ચન ખાટ સભાથી રિલેટેડ છે. હું એ જાણવા ઈચ્છું છું કે અમે બધા જાણીએ છીએ રાહુલ ગાંધીની શું ઇમેજ છે. એમને લોકો કોઈ વધારે સિરિયસલી નથી લેતા. તો સર, હું એ જાણવા ઈચ્છું છું, એટલે મારો સવાલ એ જ છે કે જ્યારે એમને કોઈ સિરિયસલી નથી લેતા, તો શું તમને લાગે છે કે ખાટ સભાથી કરવાથી આનો કોઈ ફરક પડી શકશે? જુઓ, ઘણી સમજવા જેવી વાત છે કે જે માણસ સિરિયસલી લે છે એ એમની વાત કરીએ છે. એમણે એમની લડાઈ લડી, એમની જમીનને બચાવી, એમની પાછલી સરકારમાં 72,000 કરોડ રૂપિયા એમનું ઋણ માફ કર્યું એ ખેડૂતોનું. તો રાહુલ ગાંધી
જેમની સાથે વાત કરે છે એ એમને ઘણી ગંભીરતાથી લે છે.